ml કેમસ સુઈસુન 49.99 એમાં 8% ડિસ્કાઉન્ટ આપેલું છે. ફર્સ્ટ વાળી છે તે યા હવે આમાં ક્લોવર ડિવાઇસમાં એ જ પ્રોડક્ટ જે છે કેમસ રહી એને હું સિલેક્ટ કરું તો ડિસ્કાઉન્ટ આવે છે 45.99 પણ ઓન સેલ અને બ્રેકેટમાં 8.0016% એવું બતાવે છે. એટલે આઈ થિંક પરાગને કેવું પડશે ફિક્સ કરવાનું. અને પછી હું એને સેકન્ડ ટાઈમ એડ કરું તો $8 ડિસ્કાઉન્ટ બરાબર છે. હવે હું બીજી કોઈ પ્રોડક્ટ એડ કરું જે આ ડિસ્કાઉન્ટમાં ના હોય. યા અને જે ફાઇન વાઇનમાં પેલી કેટેગરી લાગી હોય. કરેક્ટ. ના એ નથી કરતું કાંઈ એકચ્યુઅલી, એટલે કાઉન્ટ નથી કરતું. 12 જે કાઉન્ટ કરવા જોઈએ ને એ નથી કરતું. મેં પેલી બીજી પ્રોડક્ટ છે મેં 11 એડ કરી અને પેલી ઉપરવાળી અત્યારે આ જે સ્ક્રીન ઉપર દેખાય છે એ 2 એડ કરી મેં અને પેલી 11 કરી. ટોટલ 13 થઈ ગઈ. તો એ ડિસ્કાઉન્ટ એડ નથી કરતું, પણ જેવું હું 12 પ્રોડક્ટ એડ કરી એવું ડિસ્કાઉન્ટ એડ કર્યું એને, એટલે નથી થતું એવું. નીચે છે એટલે આપણે એ પેલું લોજિક ચેન્જ કરાવવું પડશે. તો કે જે કેટેગરીનું લાગે છે એમાં જે કાઉન્ટ કરવાની તો એમાં આ પ્રોડક્ટને કાઉન્ટ કરવાની, બટ એ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ નહીં લગાવવાનું. ના લાગવું જોઈએ. કરેક્ટ. ખાલી લિટલ બીટ લોજિકમાં ચેન્જ આવશે ખાલી. એટલે આ વસ્તુ એકચ્યુઅલી મોહિતભાઈ ને મિત્તલભાઈના સ્ટોરમાં બી થતું હશે ને તે વર્ક નહીં કરતું હોય. યા નહીં જ કરતું હોય. એ છે આપણે કેમસ સુઈસુન જે છે 750 એ જ હું 12 સ્કેન કરું એ જ બોટલને, એ તો પેલી કેટેગરીમાં છે રાઈટ, આપણે એમાં એડ કરેલી છે. અને આ જે પ્રોડક્ટ છે એ ફાઇન વાઇનમાં છે. ફાઇન વાઇન 15% ઓફ 12. તો પછી એ હું 12 સ્કેન કરું તો ના લાગવું જોઈએ એમ કે પેલા ડિસ્કાઉન્ટમાં બી છે એટલે. એટલે એકચ્યુઅલી આમાં એવું જ છે કે હું ડિસ્કાઉન્ટમાંથી જો એને હું ટેમ્પરરી ઇનએક્ટિવ કરાય, કેવી રીતે કરાય આપણામાં? ઇનએક્ટિવ એટલે ડિલીટ જ થશે, કાં તો એનો ટાઈમ ચેન્જ કરી નાખવો પડે. ઓકે 20 એકચ્યુઅલી આમાં છે ને જ્યારે સ્કેન થાય છે ત્યારે ડિસ્કાઉન્ટ પેલું લાગે છે, એટલે આપણે આઈ થિંક પ્રાયોરિટી ડિસ્કાઉન્ટની લે છે, નોટ કે કોમ્બો. હા એ બરાબર જ છે પણ દિનેશભાઈ, પેલા લોકોને બી એવું જ જોઈએ છે કે જો સેલ્સ મેનુમાં આપણે સેલ્સ મેનુ નહીં આપવાની પણ એને એઝ અ 12 માં કન્સિડર કરવાની. કરેક્ટ. જે આપણામાં ખાલી અત્યારે થાય છે એક્ઝેક્ટલી બધું જેવું જોઈએ છે એવું જ, ખાલી એક પોઈન્ટ મિસિંગ છે કે એને એઝ અ 12 માં આપણે કન્સિડર નહીં કરતા. આ ડિસ્કાઉન્ટેડ પ્રોડક્ટને કન્સિડર નહીં કરતા, એટલે આપણે ખાલી એક વસ્તુ કરવી પડે કે એને એઝ અ 12 માં કન્સિડર કરી લેવાની, પણ આની 2 ક્વોન્ટિટીને છોડીને જે બાકીની 10 પ્રોડક્ટો છે એ 10 પર 15% ઓફ લાગી જવું જોઈએ. એટલે આમાં બેઝિકલી બીજું એક વસ્તુ આપણે મૂકવી પડે